નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાતમાં બરાબર જામ્યું ચોમાસું। ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર બનેલું અસરને સાયક્લોનિક સોલ્યુશન ખૂબ જ મજબૂત બન્યું છે અને ધીમે ધીમે પશ્ચિમ દિશામાં તરફ આગળ વધી રહ્યું છે। આ ઉપરાંત પાકિસ્તાન ઉપરથી ખેંચાઈને કચ્છ ઉપર પહોંચેલી એક નવી સિસ્ટમ પણ સક્રિય થઈ છે। આ બંને સિસ્ટમના સમય અરબી સમુદ્રની મોઇસ્ચર ટ્રફ રેખા પર બની છે, જે રાજ્યમાં પુષ્કળ ભેજ ખેંચી લાવશે, જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને પાટણ, બનાસકાંઠા, કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, નવસારી, વલસાડ અને દમણ દીવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। વધુ આગળ વાત કરીએ કે નવા મહિનાથી નવા ફેરફાર। નવો મહિનો જુલાઈ શરૂ થશે। આવનારો મહિનો પણ તેની સાથે કેટલાક ફેરફારો લઈને આવી રહ્યા છે। 1 જુલાઈ 2025થી કેટલાક એવા નિયમો લાગુ થઈ જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। આવી સ્થિતિમાં તમારા માટે જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે 1 જુલાઈથી કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। આવતા મહિનાથી રેલવે ટિકિટ મોંઘી થશે। તાત્કાલ ટિકિટ બુકિંગ નિયમો પણ બદલાઈ જશે। આ ઉપરાંત પાન બનાવવાની પ્રક્રિયા બદલાશે અને કેટલાક બેંકોના એટીએમ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો પણ લાગુ કરશે। વધુ આગળ વાત કરીએ કે આ ખેડૂતોને મળશે ખાસ સન્માન। હવે પ્રગતિશીલ ખેડૂતોને સન્માન નિધિ કરાશે। આ ખેડૂતોને 1 લાખ સુધી રોકડ પુરસ્કાર આપવામાં આવશે। રાજ્યમાં જે ખેડૂતો ખેતીના વિકાસમાં નવું કંઈક કરે એ નવી તાત્કાલિક રજૂ કરવા માટે કામ કરે છે, આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સન્માન નિધિ પુરસ્કાર યોજના અંતર્ગતમાં 1 લાખ રૂપિયા સુધીની રોકડ પુરસ્કાર આપીને સન્માન નિધિ કરાશે। આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડીના અધિકારીને નમૂનાની અરજી કરવાની રહેશે। વધુ આગળ વાત કરીએ કે એવા ખેડૂતોને જેનો 20મો હપ્તો અટકી શકે છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદોને લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે। આવી કેન્દ્રની એક સ્કીમ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેમાં પાત્ર ખેડૂતોના તે માટે અરજી કરી રહ્યા છે। નાણાકીય લાભ મેળવવા માટે જે પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષમાં 3 વાર 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। આ વખતે પણ યોજનામાં સાથે સંકળાયેલા ખેડૂતોને 20મો હપ્તો તરીકે 2000 રૂપિયા મળવામાં છે, પરંતુ હપ્તો ક્યારે જાહેર થશે કોઈ સત્તાવાર અપડેટ બહાર પાડવામાં આવી નથી। પરંતુ આમ બધાની વચ્ચે તમારા માટે એ જાણવા જરૂરી છે કે ખેડૂતો કોણ હશે આ હપ્તાના લાભો વંચિત રહી શકે છે। આ ખેડૂતોને અટકાવી શકે છે 20મો હપ્તો, જેમને કેવાયસી નથી કરાયું તે, જમીનની ચકાસણી નથી કરાઈ તે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે રાશન કાર્ડ હોય તો દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય। સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી લોકોને મહત્વ લાભ મળી શકે છે। આ વખતે સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાઓ લાવી શકે છે। આમાં સરકાર રાશન કાર્ડ ધારકોમાં દર મહિને 1000 રૂપિયાની અનાજ સાથે આપશે। સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાઓ જાહેર કરી છે। આ યોજનાનો લાભ મોટા ભાગના લોકો મળવાની અપેક્ષા છે। આ યોજનાનો હેતુ ફક્ત ગરીબ પરિવારને મફત રાશન આપવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદોને પરિવારને આર્થિક મદદ કરવામાં આવે છે। આ યોજનાનો લાભ ફક્ત જે લોકોને મળે છે તે સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડો પૂર્ણ કરશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે મહિલાઓને મળશે 7000 રૂપિયાની સહાય। તમે મહિલાઓ છો તો ઘરે બેઠા આત્મનિર્ભર બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો ભારતીય જીવન વીમા નિગમ LIC વીમા સરખી યોજના તમારા માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે। કેન્દ્ર સરકારે અને LICની ભાગીદારી શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। જો તમે મહિલાઓ છો તો ઘરે બેઠા આત્મનિર્ભર બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો ભારતીય જીવન વીમા નિગમ LICની વીમા સખી યોજનાઓ તમારા માટે એક શ્રેષ્ઠ તક બની શકે છે।
કેન્દ્ર સરકાર દ્વારા LICની ભાગીદારીમાં શરૂ કરાયેલી આ યોજનાનો ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારોમાં મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત મહિલાઓને LIC એજન્ટ બનવા માટે તાત્કાલિક તાલીમ આપવામાં આવે છે અને તાલીમ દરમિયાન તેમને માસિક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થશે. સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતે આ યોજનાને રોકાણ કરવાનું હોય તો આમાં ખેડૂતોએ પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ માટે 7.5% વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિના ડબલ થઈ શકે છે તે હવે 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનાના લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પોસ્ટ ઓફિસમાં જઈને તે તમારે ફોર્મ ભરવાનું રહેશે. વધુ આગળ મહત્વની વાત કરી કે લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી મહારાષ્ટ્ર સરકાર. લાડલી બહેન યોજનાને લઈને મહારાષ્ટ્ર ફરી એકવાર રાજકારણમાં શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ યોજના હેઠળ 5 લાખ મહિલાઓને 15,000 રૂપિયાની બદલે 500 રૂપિયા મળશે. સરકારી નિયમ અનુસાર 1500 રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો. આ ફેરફાર બાદ જે મહિલા અનેક ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર 500 રૂપિયા મળશે. હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં 6,000 રૂપિયા અને કેન્દ્ર સરકારે 6,000 રૂપિયા આપે છે. આમ કુલ વાર્ષિક 12,000 રૂપિયા, જ્યારે લાડલી બહેન યોજનામાં 18,000 રૂપિયા આપવામાં આવે છે. તેમની કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહાલા બહેનોને વાર્ષિક માત્ર 6,000 રૂપિયા તફાવત તરીકે દર મહિને 500 રૂપિયા મળશે. વાસ્તવમાં લાડલી બહેન યોજનામાં લાભાર્થીઓ માટે શરત છે કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા તો તેમને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી. વધુ આગળ વાત કરીએ કે પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતે લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરવામાં આવતી હતી. તે હવે ખેડૂત દ્વારા કરવા તેમજ ખેડૂતના પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને કહી રહ્યા છે કે ખેડૂતોના બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોએ ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો કરી રહ્યા. વધુ આગળ વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓની જાહેરાત. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઈંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી. આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી રહી છે કે ભારત પેટ્રોલ ડીઝલની રસોઈ ગેસ LPG પૂરતો સ્ટોક છે. હાલમાં ડરાવવાની ખરીદવાની કોઈ જરૂર નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે 20મો હપ્તો ખેડૂતોને મોટી ભેટ. PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો યોજનામાં 20મો હપ્તોની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો. આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી, પરંતુ ટૂંક જ સમયમાં સરકાર આ માહિતી આપી શકે છે. વધુ આગળ વાત કરીએ કે બહેનો મળશે 12,000 રૂપિયાની સહાય. નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસૂતિ સહાય આપવામાં આવશે. ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC, ST, BPL કાર્ડ ધારકોને આ કાર્ડ હોલ્ડર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી 11 કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલ 6,000 રૂપિયાને બદલે 12,000 રૂપિયાની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ. ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે. આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત 25% અથવા 25,000 બેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે.
વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોમાં તમને સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો.